નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ D&G ઓફિશિયલ. ટેટ 1, ટેટ 2, ટાટ અને એચટાટ માટે ખૂબ જ ઉપયોગી એવા શૈક્ષણિક મનોવિજ્ઞાનને લગતા વન લાઇનર પ્રશ્નનો ભાગ 23 તમારી સમક્ષ છે. આગળના ભાગ 1 થી 22ની અંદર 1 થી લઈને 2200 સુધીના વન લાઇનર પ્રશ્નો નિહાળ્યા બાદ આ ભાગ 23ની અંદર 2201 થી લઈને 2300 સુધીના 100 વનલાઇનર પ્રશ્નો નિહાળીએ, જેથી કરીને આવનારી પરીક્ષામાં ખૂબ સારું રિઝલ્ટ મળે. તો આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવી અપેક્ષાઓ સાથે ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 2201. જર્મન શબ્દ ગેસ્ટાલ્ટનો અર્થ થાય છે. જર્મન શબ્દ ગેસ્ટાલ્ટનો અર્થ થાય છે તરાહ, આકાર, સમાકૃતિ કે સમગ્ર. પ્રશ્ન 2202. પરિસ્થિતિને એક સંગઠિત સમગ્ર તરીકે જોઈએ આવું કહેનાર કોણ છે? પરિસ્થિતિને એક સંગઠિત કે સમગ્ર તરીકે જોઈએ આવું કહેનાર ગેસ્ટાલ્ટવાદીઓ છે. પ્રશ્ન 2203. બૌદ્ધ શિક્ષા પ્રણાલી અનુસાર સ્ત્રીઓને શિક્ષણ ક્યાં આપવામાં આવતું? બૌદ્ધ શિક્ષણ પ્રણાલી અનુસાર સ્ત્રીઓને શિક્ષણ સંઘોમાં આપવામાં આવતું. પ્રશ્ન 2204. બૌદ્ધકાલીન ભારતની ચિત્રકળાની વિશેષતા ક્યાંની ગુફાના ચિત્રો દ્વારા જોઈ શકાય છે? બૌદ્ધકાલીન ભારતની ચિત્રકળાની વિશેષતા અજંતાની ગુફાઓ ખાતે ચિત્રો દ્વારા જોઈ શકાય છે. પ્રશ્ન 2205. ઉપસંપદા સંસ્કાર કેટલા વર્ષ પછી એટલે કે કેટલા વર્ષની ઉંમરે આપવામાં આવતો હતો? ઉપસંપદા સંસ્કાર 12 વર્ષ પછી કે 20 વર્ષની ઉંમરે આપવામાં આવતો હતો. પ્રશ્ન 2206. ઉપસંપદા સંસ્કાર લીધા પછી બૌદ્ધ શિક્ષા પ્રણાલીમાં છોકરા અને છોકરીઓ શું કહેવાતા હતા? ઉપસંપદા સંસ્કાર લીધા પછી બૌદ્ધ શિક્ષા પ્રણાલીમાં છોકરાને ભિક્ષુ અને છોકરીઓને ભિક્ષુણી કહેવાતા હતા. પ્રશ્ન 2207. બૌદ્ધ શિક્ષણ પ્રણાલીમાં પબજ્જા સંસ્કાર લીધા પછી બાળક કયા નામે ઓળખાતો હતો? બૌદ્ધ શિક્ષા પ્રણાલીમાં પબજ્જા સંસ્કાર લીધા પછી બાળક શ્રવણના નામે ઓળખાતો હતો. પ્રશ્ન 2208. બૌદ્ધ શિક્ષા કેન્દ્રોમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા લેવાવાળાને કયા નામે ઓળખવામાં આવતો હતો? બૌદ્ધ શિક્ષા કેન્દ્રોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા લેવાવાળાને દ્વારપાલના નામે ઓળખવામાં આવતો હતો. પ્રશ્ન 2209. પ્રયોજનવાદમાં કઈ શિક્ષણ વિધિ સર્વોત્તમ ગણાતી હતી? પ્રયોજનવાદમાં અનુભવ કોશ શિક્ષણ પદ્ધતિ સર્વોત્તમ ગણાતી હતી. પ્રશ્ન 2210. સ્વયંસ્ફુરિત આત્મક્રિયા દ્વારા શિક્ષણ એ ક્રિયા કયા વાદમાં જોવા મળે છે? સ્વયંસ્ફુરિત આત્મક્રિયા દ્વારા શિક્ષણ એ ક્રિયા પ્રયોજનવાદમાં જોવા મળે છે. પ્રશ્ન 2211. પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ શિક્ષણનું આ લક્ષ્ય કયા ભારતીય ચિંતકોના મતાનુસાર હતું? પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય શિક્ષણનું આ લક્ષ્ય સ્વામી વિવેકાનંદના મત અનુસાર હતું. પ્રશ્ન 2212. રવિન્દ્રનાથ ટાગોરે શિક્ષણનું માધ્યમ કઈ ભાષાને બનાવ્યું? રવિન્દ્રનાથ ટાગોરે શિક્ષણનું માધ્યમ માતૃભાષાને બનાવ્યું. પ્રશ્ન 2213. રવિન્દ્રનાથ ટાગોરે પાઠ્યક્રમ ઉપરાંત કઈ વધારાની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર ભાર મૂક્યો હતો? રવિન્દ્રનાથ ટાગોરે પાઠ્યક્રમ ઉપરાંત પાઠ્યક્રમમાં સમાવિષ્ટ ક્રિયાઓનો પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર ભાર મૂક્યો હતો. પ્રશ્ન 2214. સર્વોત્તમ શિક્ષણ એ છે કે જે આપણા જીવન અને સમગ્ર સૃષ્ટિ વચ્ચે સમરસતા સ્થાપે. આ કથન કયા ભારતીય શિક્ષણવિદે આપેલું છે? સર્વોત્તમ શિક્ષણ એ છે કે જે આપણા જીવન અને સમગ્ર સૃષ્ટિ વચ્ચે સમરસતા સ્થાપે. આ કથન રવિન્દ્રનાથ ટાગોરનું છે. પ્રશ્ન 2215. આ ભૌતિક પદાર્થોની વાસ્તવિકતામાં માને છે અને આ ભૌતિક નિયમોના આધારે બધી સમસ્યાઓનું સમાધાન કરે છે. આ કથન કયા વાદનું છે? આ ભૌતિક પદાર્થોની વાસ્તવિકતામાં માને છે
અને આ ભૌતિક નિયમોના આધારે બધી સમસ્યાઓનું સમાધાન કરે છે, આ કથન પ્રકૃતિવાદનું છે. પ્રશ્ન 2216. જૈવકીય પ્રકૃતિવાદના પ્રવર્તક કોણ હતા? જૈવકીય પ્રકૃતિવાદના પ્રવર્તક ડાર્વિન હતા. પ્રશ્ન 2217. યંત્રવાદી પ્રકૃતિવાદ માનવીને કેવો ગણે છે? યંત્રવાદી પ્રકૃતિવાદ માનવીને યંત્રવત ગણે છે. પ્રશ્ન 2218. ભૌતિક વિજ્ઞાનવાદી પ્રકૃતિવાદીઓ સમગ્ર ભૌતિક પદાર્થોનું નિર્માણ અને માને છે. ભૌતિક વિજ્ઞાનવાદી પ્રકૃતિવાદીઓ સમગ્ર ભૌતિક પદાર્થોનું નિર્માણ માટે અણુને માને છે. પ્રશ્ન 2219. પ્રકૃતિવાદ આદર્શવાદનો વિરોધી છે, એટલે કે તે બુદ્ધિને પદાર્થના આધીન માનીને નિરંતર સત્તાનો અને આધ્યાત્મિક અપેક્ષાએ ભૌતિક સ્વીકાર કરે છે. આ પરિભાષા કોણે આપી? પ્રકૃતિવાદ આદર્શવાદનો વિરોધી છે, એટલે કે તે બુદ્ધિને પદાર્થને આધીન માનીને નિરંતર સત્તાનો અને આધ્યાત્મિક અપેક્ષાઓ ભૌતિક સ્વીકાર કરે છે. આ પરિભાષા થોમસ અને લેંગએ આપી. પ્રશ્ન 2220. રૂસોના કયા પુસ્તકે પ્રકૃતિવાદના દર્શનને ચરમસીમા સુધી પહોંચાડ્યું? રૂસોના એમિલ પુસ્તકે પ્રકૃતિવાદના દર્શનને ચરમસીમા સુધી પહોંચાડ્યું. પ્રશ્ન 2221. મહર્ષિ અરવિંદ કઈ પદ્ધતિથી કોષ વિદ્યાર્થીઓમાં અનુશાસનનો આધાર લઈ સારી ટેવો નિર્માણ કરવા માગતા હતા? મહર્ષિ અરવિંદ સૂચના યા સુઝાવ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં અનુશાસનનો આધાર લઈ સારી ટેવો નિર્માણ કરવા માગતા હતા. પ્રશ્ન 2222. અરસ્તુ, થોમસ, એક્યુની અને હર્બર્ટ કયા દર્શનના સમર્થક કહેવાય છે? અરસ્તુ, થોમસ, એક્યુની અને હર્બર્ટ એ યથાર્થવાદ દર્શનના સમર્થક કહેવાય છે. પ્રશ્ન 2223. યથાર્થવાદનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાનનો વિકાસ છે. પ્રશ્ન 2224. જૈન ધર્મ અનુસાર બાળક અને ગૃહસ્થ લોકો માટે નિર્ધારિત બ્રહ્મચર્ય વ્રતના બદલે ક્યું નક્કી કરેલું હતું? જૈન ધર્મ અનુસાર બાળક અને ગૃહસ્થ લોકો માટે નિર્ધારિત બ્રહ્મચર્ય વ્રતના બદલે સંયમ અથવા ઇન્દ્રિય નિગ્રહ નક્કી કરેલું હતું. પ્રશ્ન 2225. પ્રોજેક્ટ એક સમસ્યાત્મક ક્રિયા છે જે સાહજિક રીતે જ પૂરી કરી શકાય છે. આ વિધાન કયા શિક્ષણશાસ્ત્રનું છે? પ્રોજેક્ટ એક સમસ્યાત્મક ક્રિયા છે જે સાહજિક રીતે જ પૂરી કરી શકાય છે. આ વિધાન કિલપેટ્રિક શિક્ષણશાસ્ત્રનું છે. પ્રશ્ન 2226. વૈજ્ઞાનિક વિષયોને પાઠ્યક્રમમાં ગૌણ સ્થાન આપવું એ વૈજ્ઞાનિક તેમજ તકનીકી એટલે કે ટેકનિકલ વિકાસમાં બાધક છે. આ મર્યાદા કયા શિક્ષણ દર્શનની છે? વૈજ્ઞાનિક વિષયોને પાઠ્યક્રમમાં ગૌણ સ્થાન આપવું એ વૈજ્ઞાનિક તેમજ ટેકનિકલ વિકાસમાં બાધક છે. આ મર્યાદા પ્રયોજનવાદ દર્શનની છે. પ્રશ્ન 2227. વૈજ્ઞાનિકતા અને વ્યવહારિકતા પર કયું દર્શન ભાર મૂકે છે? વૈજ્ઞાનિકતા અને વ્યવહારિકતા પર પાશ્ચાત્ય દર્શન ભાર મૂકે છે. પ્રશ્ન 2228. ભારતીય દર્શન જ્ઞાનને કેવું માને છે? ભારતીય દર્શન જ્ઞાનને તૃતીય નેત્ર માને છે. પ્રશ્ન 2229. પ્રકૃતિવાદી શિક્ષણની વિશેષતા કઈ છે? પ્રકૃતિવાદી શિક્ષણની વિશેષતા વ્યવહારિકતા છે. પ્રશ્ન 2230. કયા દર્શનમાં શિક્ષકનું મહત્વ નહિવત જણાવાયું છે? પ્રકૃતિવાદના દર્શનમાં શિક્ષકનું મહત્વ નહિવત જણાવાયું છે. પ્રશ્ન 2231. રૂસો વિદ્યાર્થીને કોના દ્વારા શિક્ષા કરવાનો પક્ષ ધરાવતા હતા? રૂસો વિદ્યાર્થીઓને પ્રકૃતિ દ્વારા શિક્ષા કરવાનો પક્ષ ધરાવતા હતા. પ્રશ્ન 2232. અધ્યાપકનું સ્થાન પડદા પાછળ છે. રોસનું આ કથન તેમના કયા શિક્ષણ દર્શનની આસ્થાને પ્રગટ કરે છે? અધ્યાપકનું કાર્ય સ્થાન પડદા પાછળ છે. રોસનું આ કથન તેમના પ્રકૃતિવાદની આસ્થાને પ્રગટ કરે છે. પ્રશ્ન 2233.
પ્રાચીન શિક્ષણની મર્યાદા કઈ હતી? પ્રાચીન શિક્ષણની મર્યાદા આધ્યાત્મવાદ હતી. પ્રશ્ન 2234. પ્રકૃતિવાદી દર્શનશાસ્ત્રી રૂસોના મતે પાઠ્ય ચર્ચા કેવા પ્રકારની હોવી જોઈએ? પ્રકૃતિવાદી દર્શનશાસ્ત્રી રૂસોના મતે પાઠ્ય ચર્ચા વ્યવહારિક હોવી જોઈએ. પ્રશ્ન 2235. પ્રકૃતિવાદીઓના મતાનુસાર શિક્ષણનો ઉદ્દેશ કયો હતો? પ્રકૃતિવાદીઓના મતાનુસાર શિક્ષણનો ઉદ્દેશ પ્રાકૃતિક વિકાસનો હતો. પ્રશ્ન 2236. વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારના મૌખિક નિર્દેશ કે ઉપદેશ ન આપો, તેને પોતાના અનુભવ દ્વારા જ શીખવા દો. આ કથન રૂસોના કયા શિક્ષણ દર્શનમાં વિશ્વાસ મત પ્રગટ કરે છે? વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો મૌખિક નિર્દેશ કે ઉપદેશ ન આપો, તેને પોતાના અનુભવ દ્વારા જ શીખવા દો. આ કથન રૂસોના પ્રકૃતિવાદને વિશ્વાસ મત પ્રગટ કરે છે. પ્રશ્ન 2237. પ્રકૃતિવાદી દર્શન અનુસાર કઈ શિક્ષણ વિધિ સર્વશ્રેષ્ઠ છે? પ્રકૃતિવાદી દર્શન અનુસાર સમાજવાદ શિક્ષણ વિધિ સર્વશ્રેષ્ઠ છે. પ્રશ્ન 2238. ભારતીય સંવિધાનનો કયો અનુચ્છેદ સાંસ્કૃતિક તથા શિક્ષણ સંબંધી અધિકારની સ્થાપના કરે છે? ભારતીય સંવિધાનનો 29 તથા 30 અનુચ્છેદ સાંસ્કૃતિક તથા શિક્ષણ સંબંધી અધિકારની સ્થાપના કરે છે. પ્રશ્ન 2239. ભારતીય સંવિધાનનો કયો અનુચ્છેદ રાષ્ટ્રભાષા તથા રાષ્ટ્રીય વિધિની ઘોષણા કરે છે? ભારતીય સંવિધાનનો 350 ક અનુચ્છેદ રાષ્ટ્રભાષા તથા રાષ્ટ્રીય વિધિની ઘોષણા કરે છે. પ્રશ્ન 2240. ભારતીય સંવિધાનનો કયો અનુચ્છેદ રાજ્યથી સંચાલિત શાળાઓમાં ધાર્મિક નિષેધ કરી ધર્મનિરપેક્ષતાની સ્થાપના કરે છે? ભારતીય સંવિધાનનો 30મો અનુચ્છેદ રાજ્યથી સંચાલિત સંસ્થાઓમાં ધાર્મિક નિષેધ કરી ધર્મનિરપેક્ષતાની સ્થાપના કરે છે. પ્રશ્ન 2241. મનોવિજ્ઞાન વ્યવહારનું વિજ્ઞાન છે અને તેનો ઘનિષ્ઠ સંબંધ શિક્ષણ સાથે એટલા માટે છે કારણ કે તે બાળકની કઈ બાબતમાં પરિવર્તન લાવવા ઈચ્છે છે? મનોવિજ્ઞાન વ્યવહારનું વિજ્ઞાન છે અને તેનો ઘનિષ્ઠ સંબંધ શિક્ષણ સાથે એટલા માટે છે કારણ કે તે બાળકની વ્યવહારની બાબતમાં પરિવર્તન લાવવા ઈચ્છે છે. પ્રશ્ન 2242. સંસ્થાનો વિકાસ અને એકમોના લક્ષણો સ્પષ્ટ કરવા કયા ચાર્ટનો ઉપયોગ થાય છે? સંસ્થાનો વિકાસ અને એકમોના લક્ષણો સ્પષ્ટ કરવા વૃક્ષ ચાર્ટનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 2243. રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં કયો અનુચ્છેદ શિક્ષણમાં રાજકીય સહાયતાનો નિર્દેશ કરે છે? રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં 41મો અનુચ્છેદ શિક્ષણમાં રાજકીય સહાયતાનો નિર્દેશ કરે છે. પ્રશ્ન 2244. રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતમાં કયો અનુચ્છેદ બાળકો માટે નિઃશુલ્ક તથા ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરે છે? રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતમાં 45મો અનુચ્છેદ બાળકો માટે નિઃશુલ્ક તથા ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરે છે. પ્રશ્ન 2245. રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં કયો અનુચ્છેદ અનુસૂચિત જાતિઓ તથા અન્ય વર્ગોના શિક્ષણ સંબંધિત હિતોનું રક્ષણ કરે છે? રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં 48મો અનુચ્છેદ અનુસૂચિત જાતિઓ તથા અન્ય વર્ગોના શિક્ષણ સંબંધિત હિતોનું રક્ષણ કરે છે. પ્રશ્ન 2246. મનોવિજ્ઞાનને વિલિયમ જેમ્સ શાનું વિજ્ઞાન માનતા હતા? મનોવિજ્ઞાનને વિલિયમ જેમ્સ ચેતનાનું વિજ્ઞાન માનતા હતા. પ્રશ્ન 2247. મનોવિજ્ઞાન મસ્તિષ્કનું વિજ્ઞાન છે એવું માનવાવાળા કોણ હતા? મનોવિજ્ઞાન મસ્તિષ્કનું વિજ્ઞાન છે તેવું માનવાવાળા પોમ્પોનેજી હતા. પ્રશ્ન 2248. મેકડુગલે મનોવિજ્ઞાનને શાનું વિજ્ઞાન કહ્યું છે? મેકડુગલે મનોવિજ્ઞાનને વ્યવહારનું વિજ્ઞાન કહ્યું છે. પ્રશ્ન 2249. શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના
અનુભવોનું વર્ણન તથા તેને વ્યાખ્યાયિત કરે છે. ઉપરોક્ત કથન કોનું છે? શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના અનુભવોનું વર્ણન તથા વ્યાખ્યાયિત કરે છે. ઉપરોક્ત કથન ક્રો એન્ડ ક્રોનું છે. પ્રશ્ન 2250. શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રમાં મનોવિજ્ઞાનની કેવી શાખા છે? શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રમાં મનોવિજ્ઞાનની વ્યવહારિક શાખા છે. પ્રશ્ન 2251. સામાજિક અને મુલાકાત પ્રયુક્તિ એ કેવા પ્રકારની અધ્યયન પદ્ધતિ છે? સામાજિક અને મુલાકાત પ્રયુક્તિ એ શિક્ષણ મનોવિજ્ઞાનની અધ્યયન પદ્ધતિ છે. પ્રશ્ન 2252. વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા ગર્ભાવસ્થામાં થઈ જાય છે, જે જન્મ્યા પછીની અવસ્થામાં કોના દ્વારા સતત ચાલુ રહે છે? વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા ગર્ભાવસ્થામાં થઈ જાય છે, જે જન્મ્યા પછીની અવસ્થામાં પર્યાવરણ દ્વારા સતત ચાલુ રહે છે. પ્રશ્ન 2253. વિકાસ એ વૃદ્ધિની અપેક્ષાએ કેવો હોય છે? વિકાસ એ વૃદ્ધિની અપેક્ષાએ વ્યાપક હોય છે. પ્રશ્ન 2254. માનસિકતા બૌદ્ધિક વિકાસમાં બાળકની કઈ ક્રિયાશીલતાને વ્યક્ત કરે છે? માનસિકતા બૌદ્ધિક વિકાસમાં બાળકની બુદ્ધિને વ્યક્ત કરે છે. પ્રશ્ન 2255. બાળકના માનસિક વિકાસનો પુરાવો તેના કયા વિકાસથી જાણી શકાય છે? બાળકના માનસિક વિકાસનો પુરાવો તેના ભાષા પરથી જાણી શકાય છે. પ્રશ્ન 2256. બાળક જન્મ્યા પછી કોના સંપર્કમાં આવીને માનસિક વિકાસ કરે છે? બાળક જન્મ્યા પછી પર્યાવરણના સંપર્કમાં આવીને માનસિક વિકાસ કરે છે. પ્રશ્ન 2257. બાળકની કઈ અવસ્થામાં તેનામાં તર્ક તથા ચિંતન શક્તિના વિકાસનો પ્રારંભ થાય છે? બાળકની બાલ્યાવસ્થામાં તેનામાં તર્ક તથા ચિંતન શક્તિના વિકાસનો પ્રારંભ થાય છે. પ્રશ્ન 2258. દિવા સ્વપ્ન જોવાની પ્રવૃત્તિ બાળકમાં કઈ અવસ્થામાં જોવા મળે છે? દિવા સ્વપ્ન જોવાની પ્રવૃત્તિ બાળકમાં કિશોરાવસ્થામાં જોવા મળે છે. પ્રશ્ન 2259. પરિપક્વતા તથા બુદ્ધિલબ્ધિ આઈક્યુ બાળકના કયા વિકાસને કારણે થાય છે? પરિપક્વતા તથા બુદ્ધિલબ્ધિ આઈક્યુ બાળકના માનસિક વિકાસને કારણે થાય છે. પ્રશ્ન 2260. બુદ્ધિલબ્ધિ આઈક્યુ બાળકના કયા વિકાસનું સૂચન કરે છે? બુદ્ધિલબ્ધિ આઈક્યુ બાળકના માનસિક વિકાસનું સૂચન કરે છે. પ્રશ્ન 2261. બાળકોમાં સામાજિક સિદ્ધાંતના વિકાસ માટે શિક્ષકે તેમનામાં કઈ પ્રક્રિયાનો વિકાસ કરવો જોઈએ? બાળકોના સામાજિક સિદ્ધાંતના વિકાસ માટે શિક્ષકે તેમનામાં સામાજિકરણ પ્રક્રિયાનો વિકાસ કરવો જોઈએ. પ્રશ્ન 2262. બાળકોનો સંવેગ ઇમોશન તેમની કઈ પ્રક્રિયામાં સહાયક થાય છે? બાળકોનો સંવેગ કે ઇમોશન તેમની સામાજિકરણ પ્રક્રિયામાં સહાયક થાય છે. પ્રશ્ન 2263. સંવેગ એટલે કે ઇમોશન્સ વ્યક્તિની કઈ દશાને વ્યક્ત કરે છે? સંવેગ કે ઇમોશન વ્યક્તિની ભાવોની તીવ્ર અથવા શાંત દશાને વ્યક્ત કરે છે. પ્રશ્ન 2264. વ્યક્તિગત ભિન્નતાનો સર્વપ્રથમ અભ્યાસ કોણે કર્યો હતો? વ્યક્તિગત ભિન્નતાનો સર્વપ્રથમ અભ્યાસ ગાલ્ટને કર્યો હતો. પ્રશ્ન 2265. અભિરુચિ, અભિવૃત્તિ, ઉપલબ્ધિ તથા ઇન્દ્રિયોગી ભિન્નતાના ક્ષેત્રો ક્યાં છે? અભિરુચિ, અભિવૃદ્ધિ, ઉપલબ્ધિ તથા ઇન્દ્રિયોગી ભિન્નતાના ક્ષેત્રો વૈયક્તિક ભિન્નતાઓ છે, વિભિન્નતાઓ છે. પ્રશ્ન 2266. વ્યક્તિગત તફાવતમાં સમાયોજન કરવાના હેતુ માટે શિક્ષણ દ્વારા બાળકોને કઈ બાબત સારી રીતે શીખવવી જોઈએ? વ્યક્તિગત તફાવતમાં સમાયોજન કરવાના હેતુ માટે શિક્ષણ દ્વારા બાળકોને નિર્દેશન તથા ચર્ચા બાબત સારી રીતે શીખવવી જોઈએ. પ્રશ્ન 2267. એક વ્યક્તિ જેનું આઈક્યુ 60 છે તેને કઈ શ્રેણીમાં મૂકી શકાય છે?
એક વ્યક્તિ જેનું આઈક્યુ બુદ્ધિ 60 છે તેને અલ્પબુદ્ધિની શ્રેણીમાં મૂકી શકાય છે. પ્રશ્ન 2268. પ્રતિભાશાળી બાળકની બુદ્ધિલબ્ધિ ખાલી જગ્યા હોય છે. પ્રતિભાશાળી બાળકની બુદ્ધિલબ્ધિ 140થી ઉપર હોય છે. પ્રશ્ન 2269. જોડિયા બાળકોમાં સહસંબંધ ગુણાંકનો માપ શું હોય છે? જોડિયા બાળકોમાં સહસંબંધ ગુણાંકનો માપ 0.90 હોય છે. પ્રશ્ન 2270. સાહચર્યવાદ નામની મનોવૈજ્ઞાનિક શાખાના જનક કોણ છે? સાહચર્યવાદ નામની મનોવૈજ્ઞાનિક શાખાના જનક જ્હોન લોક છે. પ્રશ્ન 2271. અમૂર્ત બાબતો વિશે વિચારવાની યોગ્યતા એટલે બુદ્ધિ. આ કથન કોનું છે? અમૂર્ત બાબતો વિશે વિચારવાની યોગ્યતા એટલે બુદ્ધિ. આ કથન હલનું છે. પ્રશ્ન 2272. પ્રસંગબોધ પરીક્ષણને પ્રકાશિત કરનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? પ્રસંગબોધ પરીક્ષકને પ્રકાશિત કરનાર મનોવૈજ્ઞાનિક મોર્ગન અને મરે હતા. પ્રશ્ન 2273. જનલોટાનું પરીક્ષણ કયા પ્રકારનું છે? જનલોટાનું પરીક્ષણ સામૂહિક બુદ્ધિ પરીક્ષણ છે. પ્રશ્ન 2274. એક બાળક 80 બુદ્ધિલબ્ધિ ધરાવે છે તે બાળક હશે. એક બાળક 80 બુદ્ધિલબ્ધિ ધરાવે છે તે બાળક મંદબુદ્ધિનું બાળક હશે. પ્રશ્ન 2275. સર્વપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કયા વર્ષે સ્થાપી હતી? સર્વપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ઈસવીસન 1879માં સ્થાપી હતી. પ્રશ્ન 2276. સૌ પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કયા મુકામે થઈ હતી? સૌ પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના લીપઝિંગ મુકામે થઈ હતી. પ્રશ્ન 2277. પ્રકૃતિવાદને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રકૃતિવાદને બીજા ભૌતિકવાદ કે પદાર્થવાદ નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન 2278. પ્રકૃતિવાદ પદાર્થ તથા જીવનની વ્યાખ્યા શાના આધારે કરે છે? પ્રકૃતિવાદ પદાર્થ તથા જીવનની વ્યાખ્યા ભૌતિક અને રાસાયણિક નિયમો મુજબ કરે છે. પ્રશ્ન 2279. પ્રકૃતિવાદ મુજબ માનવને કોણ તાબામાં મૂકે છે? પ્રકૃતિવાદ મુજબ માનવને પદાર્થ તાબામાં મૂકે છે. પ્રશ્ન 2280. પ્રકૃતિવાદ મુજબ માનવે પ્રકૃતિની શોધ શાના આધારે કરવી જોઈએ? પ્રકૃતિવાદ મુજબ માનવે પ્રકૃતિની શોધ વિજ્ઞાનના આધારે કરવી જોઈએ. પ્રશ્ન 2281. પ્રકૃતિવાદ મુજબ અંતિમ સત્તા કઈ છે? પ્રકૃતિવાદ મુજબ અંતિમ સત્તા ભૌતિક છે. પ્રશ્ન 2282. મનુષ્યનું મન તેની કઈ ક્રિયાનું ફળ છે? મનુષ્યનું મન તેની મસ્તિષ્કની ક્રિયાનું ફળ છે. પ્રશ્ન 2283. એકૃતિવાદ એક એવો સિદ્ધાંત છે કે જે ઈશ્વરને પ્રકૃતિથી અલગ કરે છે, આત્માને ભૌતિકતાના તાબામાં મૂકે છે. આ વ્યાખ્યા કોની છે? એકૃતિવાદ એક એવો સિદ્ધાંત છે કે જે ઈશ્વરને પ્રકૃતિથી અલગ કરે છે, આત્માને ભૌતિકતાના તાબામાં મૂકે છે. આ વ્યાખ્યા વાર્ડ જેમ્સની છે. પ્રશ્ન 2284. પ્રકૃતિવાદનો શિક્ષણમાં સૌપ્રથમ વિનિયોગ કરનાર કોણ હતા? પ્રકૃતિવાદનો શિક્ષણમાં સૌપ્રથમ વિનિયોગ કરનાર બેક અને ક્રોમેનિયસ હતા. પ્રશ્ન 2285. પ્રકૃતિને અનુસરો એવું કહેનાર કોણ હતા? પ્રકૃતિને અનુસરો એવું કહેનાર કોમેનિયસ હતા. પ્રશ્ન 2286. કયો વાદ વિચારસરણી પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે? પ્રકૃતિવાદ એ પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે. પ્રશ્ન 2287. પ્રકૃતિ દ્વારા નિર્મિત બધી જ વસ્તુઓ સારી હોય છે, પરંતુ માનવના સંપર્કમાં આવવાથી તે બધી જ દૂષિત થઈ જાય છે. આ વિધાન કોનું છે? પ્રકૃતિ દ્વારા નિર્મિત બધી જ વસ્તુઓ સારી હોય છે, પરંતુ માનવના સંપર્કમાં આવવાથી તે બધી દૂષિત થઈ જાય છે. આ વિધાન રૂસોનું છે. પ્રશ્ન 2288. શિક્ષક અને વિદ્યાર્થીને જોડનાર ઇષ્ટકડી કઈ છે?
શિક્ષક અને વિદ્યાર્થીને જોડનાર ઇષ્ટકડી અભ્યાસક્રમ છે? પ્રશ્ન 2289 સ્વ અધ્યયન દ્વારા કેળવણી મેળવનારની પ્રક્રિયા કેટલા ધ્રુવ ધરાવે છે? સ્વ અધ્યયન દ્વારા કેળવણી મેળવવાની પ્રક્રિયા એક ધ્રુવીય પ્રક્રિયા છે. પ્રશ્ન 2290 કેળવણીના ધ્રુવ તારકો મંઝિલ અને દીવાદાંડીની ઉપમા કોને આપવામાં આવી છે? કેળવણીના ધ્રુવ તારકો મંઝિલ અને દીવાદાંડીની ઉપમા ધ્યેયોને આપવામાં આવી છે. પ્રશ્ન 2291 કેળવણીના ધ્યેય સમય, સ્થળ અને સંજોગો મુજબ કેવા હોવા જોઈએ? કેળવણીના ધ્યેય સમય, સ્થળ અને સંજોગો મુજબ પરિવર્તનશીલ અને લવચીક હોવા જોઈએ. પ્રશ્ન 2292 કયો વાદ સામાજિક શિસ્ત પર ભાર મૂકે છે? પ્રયોજનવાદ સામાજિક શિસ્ત પર ભાર મૂકે છે. પ્રશ્ન 2293 પ્રોજેક્ટ પદ્ધતિના જન્મદાતા કોણ છે? પ્રોજેક્ટ પદ્ધતિના જન્મદાતા વિલિયમ કિલપેટ્રિક છે. પ્રશ્ન 2294 પ્રોજેક્ટ પદ્ધતિનું ક્રિયામાં પરિવર્તન કરનાર કોણ છે? પ્રોજેક્ટ પદ્ધતિનું ક્રિયામાં પરિવર્તન કરનાર સ્ટીફેન્સ છે. પ્રશ્ન 2295 પ્રોજેક્ટ વાસ્તવિક જીવનનો એક નાનો ભાગ જે સ્કૂલ જીવનમાં આયાત થાય છે. પ્રોજેક્ટ વાસ્તવિક જીવનનો એક નાનો ભાગ જે સ્કૂલ જીવનમાં આયાત થાય છે આવું કહેનાર વિલિયમ કિલપેટ્રિક હતા. પ્રશ્ન 2296 શૈક્ષણિક ટેકનોલોજીનો આધુનિક અર્થનો સૌપ્રથમ પ્રયોગ કયા રિપોર્ટમાં થયો હતો? શૈક્ષણિક ટેકનોલોજીનો આધુનિક અર્થનો સૌપ્રથમ પ્રયોગ બ્રિનમોર જોન્સ રિપોર્ટ 1967માં થયો હતો. પ્રશ્ન 2297 ધ ઇકોનોમિક ઓફ ન્યૂ એજ્યુકેશન મીડિયા પુસ્તિકા કઈ વિશ્વ સંસ્થા પ્રકાશિત કરે છે? ધ ઇકોનોમિક ઓફ ન્યૂ એજ્યુકેશન મીડિયા પુસ્તિકા યુનેસ્કો વિશ્વ સંસ્થા પ્રકાશિત કરે છે. પ્રશ્ન 2298 શિક્ષણમાં હાર્ડવેર, સોફ્ટવેર અને પ્રણાલી અભિગમ આપનાર વિદ્વાન કોણ છે? શિક્ષણમાં હાર્ડવેર, સોફ્ટવેર અને પ્રણાલી અભિગમ આપનાર વિદ્વાન લુમ્સડેન છે. પ્રશ્ન 2299 સૌ પ્રથમ શૈક્ષણિક ટેકનોલોજીના ક્ષેત્રનો વિકાસ કયા દેશમાં થયો છે? સૌ પ્રથમ શૈક્ષણિક ટેકનોલોજીના ક્ષેત્રનો વિકાસ અમેરિકા દેશમાં થયો છે. પ્રશ્ન 2300 કાર્ય અને સંબંધ સૂચવવા કયા ચાર્ટનો ઉપયોગ થાય છે? કાર્ય અને સંબંધ સૂચવવા વિકાસ ચાર્ટનો ઉપયોગ થાય છે. આભાર વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો વિડીયો લેક્ચરને લાઈક કરો, શેર કરી તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડો. આવા જ વિડીયો લેક્ચર રોજ મેળવવા અમારી યુટ્યુબ ચેનલ D&G ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો.